એમાં પછી તો નર્મદાનો જે પ્રશ્ન હતો એજ્યુકેશન, એમાં જીલુભા સાહેબ બોમ્બેવાળા લેતા, એમાં અહીંયા કને લામજીભાઈ એન્કરવાળા બધા ભાગ લેતા. જ્યુબિલી ગ્રાઉન્ડમાં મોટો 40-50 હજારનો એક સમય કોંગ્રેસનો રાજ હતું, એટલે એમ એજ્યુકેશન બધા કરતા. એટલે એજ્યુકેશનમાં પછી નર્મદાના પાણીમાં આપણે જે પહેલાં 0.2 મિલિયન એકર ફીટ પાણી મળતું એને પછી 0.5 મિલિયન એકર ફીટ થયું, અને જે ચોમાસામાં 1 મિલિયન એકર ફીટ વધારે પાણી, એટલે 2,80,000 એકરને પાણી આપણને મળે એવું બધું કરાવ્યું. અને પછી આ રસ્તો જે કચ્છના અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા. કચ્છની અંદર નેશનલ હાઈવે થાય તો નેશનલ હાઈવેમાં હું જ્યારે પાર્લામેન્ટમાં ગયો તો મારું પહેલું એમ હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામખિયાળી કરી અને કંડલા સુધી 4 લેનિંગ રોડ થાય, કારણ કે કંડલા બંદરનો ટ્રાફિક વધતો હતો અને બહુ જામ, એટલે 4 લેનિંગ રોડ. પછી એના રેલવે પર ઓવરબ્રિજ. હવે એ ઓવરબ્રિજ થાય અને એ વખતે સુરજબારીનો બ્રિજ પડું થતો હતો. હવે સુરજબારીનો જો બ્રિજ પડું થાય તો કચ્છ ડિસ્કનેક્ટ થઈ જાય. પાછું તમારે ડાયરેક્ટ કચ્છ વોઝ કનેક્ટેડ વિથ ધ ગુજરાત બાય રોડ in 1967. ઇન્દિરા બ્રિજ ક્યારે બન્યો? 67 પહેલાં there was no direct road link with the ગુજરાત. તો આપણે ગુજરાતમાં હતા. પછી 96માં પછી આ 2 4 લેનિંગ બન્યો. ક્યાંથી? સામખિયાળીથી કંડલાનું. પછી જેટલા ઓવરબ્રિજ બન્યા, અને એ વખતે હું ઓવરબ્રિજની રજૂઆત કરવા માટે ત્યાંના ડિપાર્ટમેન્ટ પાસે ગયો, ત્યાંના સેક્રેટરીને મળ્યો. મેં કીધું અમારો બ્રિજ પડું થાય, બીજો બ્રિજ જરૂર છે. મને કે બીજા બ્રિજની જરૂર તમારી વાત સાચી, તમારી નીડ પણ આઈ એગ્રી, પણ એના માટે ફાઇનાન્સનું શું? ફાઇનાન્સ મેં કહ્યું યુ હેવ ટુ મેનેજ. મને કે અમે 60 કરોડ રૂપિયા આખા ગુજરાતને ફંડ કરીએ છીએ, અને એમાં તમારા ડિસ્ટ્રિક્ટની ભાગે આવે કેમ થાય? અને એ વખતે એનો લગભગ ખર્ચો 40-50 કરોડ રૂપિયા બ્રિજનો થાય. મેં કીધું કંઈ નહીં. પછી એ વખતે કંઈક એક નવું એક એરિયા ડેવલપમેન્ટ પોર્ટ કનેક્ટિવિટી પ્રોગ્રામ 400 કરોડ રૂપિયાની એક ગ્રાન્ટ થઈ હતી. મેં કીધું યુ સેન્ટ્રલ લેવલ ઇન્ટર મેં કહ્યું યુ કનેક્ટ માય ફાઇલ વિથ ધીસ, તો 400 કરોડનો કનેક્ટ એમાં ફંડ થઈ. એમાં નવો બ્રિજ બન્યો, પછી 4 લેનિંગ બન્યા. પછી નેશનલ હાઈવે આપણો હતો એ આવતો કંડલા સુધી, અને મારી માંગણી હતી ઇટ શુડ બી એક્સટેન્ડેડ અપ ટુ નારાયણ સરોવર. તો એ જો નાનસો આપણો જો એક વખત રોડ થાય ને તો તમારું ડેવલપમેન્ટ થાય. બ્રોડગેજ પછી જે બીજો બ્રોડગેજ હતો ગાંધીધામથી ભુજ આવે, મારાથી પહેલાં બધા એમપીએ ખૂબ ટ્રાય કરી છે, મેં પણ ટ્રાય કરી કે એ ભુજથી ગાંધીધામ. પણ એ વખતે પાર્લામેન્ટની અંદર મને બોલવાનો રાતના 3 વાગે ચાન્સ મળે હતો, અને એ વખતે રેલવે મિનિસ્ટર હતા પાસવાન, અને એને બિચારા સારું મને, અને એ ભુજ કનેક્ટ થયું. એ પહેલાં બ્રોડગેજ થઈ, એટલે બ્રોડગેજ થઈ કનેક્ટ થયા, નર્મદાને પાણી મળે, અને પછી શું છે, પછી ઓટોમેટિક એક એરિયાને તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો તો ડેવલપમેન્ટ થઈ જાય. આવા તો ઘણા પ્રોજેક્ટ છે ને બધું, ઘણી બધી વાતો છે.